ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ 2.4 કેપેસિટર સ્ટાર્ટ કર્યું હતું અને આપણે જોયું હતું કે જે કેપેસિટન્સ છે કેપેસિટરનો એ કોના ઉપર ડિપેન્ડ કરે? ઇટ ડિપેન્ડ્સ ઓન ધ જ્યોમેટ્રી ઓફ ધ કંડક્ટર્સ. જ્યોમેટ્રી ઓફ ધ કંડક્ટર્સ એટલે જે મારો શેપ છે, કઈ શેપનું કેપેસિટર છે એના ઉપર ડિપેન્ડ કરે કે કેપેસિટન્સ કેટલું છે. હવે છે ને આપણે 3 અલગ અલગ શેપના કેપેસિટર્સ જોશું. પેરેલલ પ્લેટ કેપેસિટર, જે આ શેપમાં હોય, 2 પેરેલલ પ્લેટ્સ હોય. આઇસોલેટેડ સ્ફિયર એટલે કે સ્ફિયર શેપના કેપેસિટર હોય આ રીતે એ, અને કોએક્શિયલ કેબલ કેપેસિટર. એટલે આ 3 અલગ અલગ શેપના 3 અલગ અલગ ટાઈપના કેપેસિટર જોશું અને એની કેપેસિટન્સ કેલ્ક્યુલેટ કરીશું. ના ફર્સ્ટ ઇઝ ધ પેરેલલ પ્લેટ કેપેસિટર. આ કેપેસિટર જે મોસ્ટ કોમન ટાઈપ ઓફ કેપેસિટર છે, જે આપણે 12th સ્ટાન્ડર્ડથી સ્ટડી કરતા આવીએ છીએ. પેરેલલ પ્લેટ કેપેસિટર, બરાબર. એમાં શું હોય કે આવી રીતે 2 પ્લેટ હોય. બંને પ્લેટ જે છે એનો એરિયા એ હોય અને બંને વચ્ચે જે ડિસ્ટન્સ છે એ બંને વચ્ચે ડી જેટલો, બંને પ્લેટ વચ્ચે ડી જેટલો ડિસ્ટન્સ હોય. એક પ્લેટ ઉપર પ્લસ ક્યુ ચાર્જ હોય, એક પ્લેટ ઉપર માઇનસ ક્યુ ચાર્જ હોય. એટલે આ જે છે એ કેપેસિટર તરીકે કામ કરે છે, બરાબર. હવે આ બંને પ્લેટ્સ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેવો હશે? તો જો તમને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી, પોટેન્શિયલ ડિફરન્સ બાય ડિસ્ટન્સ, બરાબર. તો વીને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવતા વી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ડી થાય. હવે આપણે ઇક્વેશન 16 જે છે એ ડિરાઈવ કરી છે લાસ્ટ લેક્ચરમાં, જે કહે છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ. તો ઈની જગ્યાએ સિગ્મા બાય એપ્સિલોન નોટ પુટ કરી દીધું. સિગ્મા શું છે? સિગ્મા છે સરફેસ ચાર્જ ડેન્સિટી. સરફેસ ચાર્જ ડેન્સિટી ઇઝ ચાર્જ પર યુનિટ એરિયા. એટલે સિગ્માની જગ્યાએ હું ચાર્જ પર એરિયા એટલે ક્યુ બાય એ લખી શકું. તો આ જે સિગ્મા છે, અહીંયા સિગ્મા જે છે એની જગ્યાએ ક્યુ બાય એ સબસ્ટિટ્યૂટ કર્યું. હવે આપણે ખબર છે કે કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ પર યુનિટ વોલ્ટેજ, બરાબર. તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, આ વાળો જે ફોર્મ્યુલા છે, બરાબર. હવે અહીંયા આપણે વીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી છે. વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડી ઇન્ટુ એ ડિવાઇડ બાય એ ઇન્ટુ એપ્સિલોન નોટ. તો એ જે વી છે એ વીને આપણે અહીંયા સબસ્ટિટ્યૂટ કર્યું. તો તમારું કેવું થઈ જશે? એપ્સિલોન નોટ એ બાય ડી. આ ફોર્મ્યુલા જે છે તમને બહુ ઇઝી લાગશે આ ફોર્મ્યુલા ડિરાઈવ કરવી, કારણ કે 12થથી આપણે કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ બાય ડી તો આપણે વાપરીએ જ છીએ. તમારી માટે નવું શું છે? હવે જે હું તમને કેપેસિટન્સ ભણાવીશ એ તમારા માટે નવા હશે. કેપેસિટન્સ ઓફ આઇસોલેટેડ સ્ફિયર. સ્ફિયર શેપ જે છે એનું ક્યારે તમે કેપેસિટન્સ સ્ટડી નહીં કર્યું હોય. નાવ હવે આ ધ્યાનથી સાંભળજો. લેટ અ સ્ફિયર ઓફ રેડિયસ એ કેરી ચાર્જ પ્લસ ક્યુ. સ્ફિયર ઓફ રેડિયસ એ કેરી ચાર્જ પ્લસ ક્યુ. તો જો અહીંયા એક સ્ફિયર છે જેનું રેડિયસ એ છે અને એ કેટલો ચાર્જ, એના ઉપર ચાર્જ કેટલો છે? પ્લસ ક્યુ. આવું. નાવ if we imagine another sphere of infinite radius carrying charge minus q. હવે શું ઇમેજિન કરવાનું છે? એક બીજું સ્ફિયર જેનું ઇન્ફાઇનાઇટ રેડિયસ છે. ઇન્ફાઇનાઇટ રેડિયસ એટલે ઇમેજિન કરો બહુ જ મોટું રેડિયસ છે અને એના ઉપર ચાર્જ કેટલો છે? એના ઉપર ચાર્જ છે માઇનસ ક્યુ જેટલો. એટલે બહુ જ મોટું રેડિયસ વાળું એક સ્ફિયર, હું ઇન્ફાઇનાઇટ રેડિયસ કહીશ એને, અને એના ઉપર ચાર્જ કેટલો છે? માઇનસ ક્યુ જેટલો, બરાબર. તો હવે આ જો એક માઇનસ ક્યુ વાળું પ્લેટ અને એક પ્લસ ક્યુ વાળું પ્લેટ અને એક માઇનસ ક્યુ વાળું પ્લેટ ભેગા થઈને શું બનાવે છે? એક કેપેસિટર બનાવે છે. પણ કેવા શેપનું? તો સ્ફિયર શેપનું. સો કેપેસિટન્સ ઓફ એન આઇસોલેટેડ સ્ફિયર, બરાબર. હવે આપણે સ્ટડી કર્યું છે આ યુનિટમાં કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ. સો ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ. હવે અહીંયા ફાઈ જે છે એ શું છે? પોટેન્શિયલ છે. હું પોટેન્શિયલને કઈ રીતે દર્શાવું છું? વી. એ રીતે પણ દર્શાવું છું. તો ફાઈ ઇઝ નથિંગ બટ વી, પોટેન્શિયલ. બંને ફાઈ અને વી બંને પોટેન્શિયલ જ છે. તો અહીંયા માઇનસ ડેલ ફાઈ છે એની જગ્યાએ માઇનસ ડેલ વી લખ્યું છે, બરાબર. હવે ડેલ શું છે તમારું? ડેલ મેં કીધું હતું, ડેલ ઇઝ નથિંગ બટ ડેલ બાય ડેલ આર. એ પણ આપણે જોયું છે આ યુનિટમાં, બરાબર. તો આ ડેલની જગ્યાએ માઇનસ ડેલ બાય
ડેલ આર ઓફ વી, મતલબ માઇનસ ડેલ વી બાય ડેલ આર, એટલે આ રીતે લખી શકો. સો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ આર. હવે આ ડેલ વીને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવવા માટે શું કરશો, ડેલ આરને આ બાજુ લઈ જશો, તો તમારું કેવું બની જશે, ડેલ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ડોટ ડેલ આર, આવું કંઈક બનશે. બરાબર. આ ડેલ શું છે, ડિફરન્સિએશન છે, એટલે હું આ રીતે લખી શકું, ડી વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ડોટ ડીઆર. બરાબર. હવે આ ડીવી શું છે, ડીવી છે તમારો ડિફરન્સિએશન ઓફ વી. હવે કોઈ પણ આનું હું ઇન્ટિગ્રેશન કરું, ડીવીનું ઇન્ટિગ્રેશન કરું તો પાછું કેવું થઈ જાય મારું, હવે હું છે ને આ બંને સાઈડનું ઇન્ટિગ્રેશન કરીશ. જો આ બંને સાઈડનું ઇન્ટિગ્રેશન કરીશ તો ઇન્ટિગ્રેશન ઓફ ડીવી ઇઝ નથિંગ બટ વી. બરાબર. વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ડોટ ડીઆર. બરાબર. તો આ જ વસ્તુ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ડોટ ડીઆર વચ્ચે મેં સબસ્ટિટ્યૂટ કરી છે અહીંયા. હવે અહીંયા મેં જે છે લિમિટ્સ કઈ રીતે મૂકી છે ઇન્ટિગ્રેશનની એ જુઓ. તો મારું જે બારેવાળું સ્ફિયર છે, માઇનસ ક્યુવાળું સ્ફિયર, એની રેડિયસ કેટલી છે, એની રેડિયસ છે એ આપણે ઇન્ફાઇનાઇટ રેડિયસને અઝ્યુમ કર્યું છે, એટલે આની રેડિયસ માઇનસ ક્યુવાળા સ્ફિયરની રેડિયસ ઇન્ફિનિટી છે. તો ઇન્ફિનિટી 2. મારી આની રેડિયસ કેટલી છે અંદરવાળા સ્ફિયરની, એ. તો એ મેં અહીંયા સબસ્ટિટ્યૂટ કર્યું છે. તો વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ડોટ ઈ ઇન્ટુ ડીઆર ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીઆર ફ્રોમ ઇન્ફિનિટી ટુ એ. બરાબર. હવે તમને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર, ને કે આપણો 1/4 એપ્સિલોન નોટ છે, કે ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સિલોન નોટ. બરાબર. તો એની વેલ્યુ એ સબસ્ટિટ્યૂટ કરો તો તમને ખબર છે કે E ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સિલોન નોટ આર સ્ક્વેર. તો અહીંયા ઈની જગ્યાએ Q/4 એપ્સિલોન નોટ આર સ્ક્વેર સબસ્ટિટ્યૂટ કરી દો. બરાબર. પછી ક્યુ અને 1/4, જો ક્યુ કોન્સ્ટન્ટ છે અને 4 એપ્સિલોન નોટ કોન્સ્ટન્ટ છે, એટલે હું એને બહાર લઈ આવી. બરાબર. તો તમારું કેવું થઈ જશે, આ સ્ટેપ થઈ જશે -Q/4 એપ્સિલોન નોટ ઇન્ટિગ્રેશન ફ્રોમ ઇન્ફિનિટી ટુ એ 1/r² dr, આટલું થઈ જશે. બરાબર. હવે મેં તમને ઇન્ટિગ્રેશન કરતાં શીખવાડ્યું છે આ યુનિટમાં. ઇન્ટિગ્રેશન આપણે કેવી રીતે કરીએ, ઇન્ટિગ્રેશન આપણે આ રીતે કરીએ. ઇન્ટિગ્રેશન આપણે અગર કોઈ પણ વેલ્યુ હોય, ધારો કે x⁻n ઇન્ટુ dx, એટલે આ રીતે તમારું ઇન્ટિગ્રેશન કરવાનું હોય તો કેવી રીતે કરો, x⁻n+1/n+1, એટલે તમારું આવી રીતે ઇન્ટિગ્રેશન હોય. કોઈ પણ વેલ્યુ છે x, એનો પાવર છે n, x⁻n ઇન્ટુ dx, એવો ઇન્ટિગ્રેશન હોય તો તમે કેવી રીતે લખો, x⁻n+1/n+1. તો આનું ઇન્ટિગ્રેશન કેવું થશે, r⁻2 dr નું કેવું થશે, r⁻2+1 ડિવાઇડેડ બાય -2+1, એટલે -r ઓફ ઇન્વર્સ, દેટ ઇઝ -1/r. બરાબર. તો મેં આ જે છે આ ઇન્ટિગ્રેશન -1/r² dr ની જગ્યાએ -1/r અહીંયા સબસ્ટિટ્યૂટ કર્યું. આ સ્ટેપમાં સબસ્ટિટ્યૂટ કર્યું. બરાબર. વિથ લિમિટ્સ, હજી લિમિટ્સ નથી પુટ કરી. જો લિમિટ્સ છે એ ટુ ઇન્ફિનિટી, એ હજી લિમિટ્સ પુટ નથી કરી. હવે નેક્સ્ટ સ્ટેપ, આ સ્ટેપમાં હું લિમિટ્સ પુટ કરી દઉં. -1/r છે એમાં હું લિમિટ્સ પુટ કરીશ. પહેલાં અપર લિમિટ પુટ કરું તો શું બને, -1/a, પછી લોઅર લિમિટ પુટ કરું તો શું બને, 1/∞. બરાબર. તમને ખબર છે 1/∞ ઇઝ ઇક્વલ ટુ 0. તો તમારું કેવું થઈ જશે, આ ટર્મ જે છે તમારી 0 છે, તો તમારું કેવું થઈ જશે, આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે. તો તમારું થઈ જશે પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ Q/4πε0a. બરાબર. હવે તમને ખબર છે કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ બાય વોલ્ટેજ, એટલે Q/V. તો તમે આ વાળી ઇક્વેશનમાં જે છે આ 4πε0ને આ બાજુ લઈ જાઓ અને ક્યુને નીચે લઈ આવો, સોરી ક્યુને નહીં, વીને નીચે લઈ આવો, એટલે કંઈક એવું થશે. આ તમે 4πε0 એને આ બાજુ લઈ જાઓ
તો 4 પાઈ એપ્સિલોન નોટ એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ, અને આ વીને નીચે લઈ જાઓ, વી જે છે એને ક્યુની નીચે લઈ જાઓ, કાંઈક આવું થઈ જશે, બરાબર. ને ક્યુ બાય વી શું છે? ક્યુ બાય વી તમારું સી છે, તો સી ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સિલોન નોટ એ. તો તમારું આઇસોલેટેડ સ્ફિયર જે છે, કેપેસિટન્સ ઓફ આઇસોલેટેડ સ્ફિયર આઇસોલેટેડ સ્ફિયરનું કેપેસિટન્સ કેવું હશે? સ્ફિયરનું કેપેસિટન્સ હશે 4 પાઈ એપ્સિલોન નોટ એ. ઓકે. Now, coaxial cable capacitor. Consider two coaxial cylinder. Coaxial એટલે શું? Coaxial એટલે કે જેની સેમ એક્સિસ હોય, એવા બે સિલિન્ડર જેની સેમ એક્સિસ હોય. તો એવા બે સિલિન્ડર લેવાના છે જે કોએક્સિયલ છે, વિચ મીન્સ બંનેની એક્સિસ સેમ છે, અને બંને જે છે ઇન્ફાઇનાઇટ લેન્થના છે, એ ઇન્ફાઇનાઇટલી મોટા છે. બે સિલિન્ડર એવા લીધા છે જેની લેન્થ ઇન્ફાઇનાઇટ છે. જો આ જે ફિગર 2.4માં ધ્યાન આપો તો અમે સ્ટાર્ટ કર્યું છે પણ એન્ડ નથી કર્યું, એટલે ઇન્ફાઇનાઇટ બહુ મોટું કેપેસિટી, મતલબ બહુ મોટું સિલિન્ડર છે, બરાબર. એન્ડ લેટ ધ રેડિયસીસ બી એ એન્ડ બી. તો હવે અહીંયા ધ્યાન આપો તો એક મેં તમને શું કીધું કે બે કોએક્સિયલ સિલિન્ડર એટલે કે સેમ બંને સિલિન્ડરની સેમ એક્સિસ હોવી જોઈએ એવા બે સિલિન્ડર લીધા છે. તો અહીંયા જો એક સિલિન્ડર મેં લીધું છે અંદરની સાઈડ, એક સિલિન્ડર અંદરની સાઈડ લીધું છે, આ રીતે છે, જો ડોટેડ લાઇનવાળું. આ જે ડોટેડ લાઇનવાળું એક સિલિન્ડર દેખાય છે તમને, આ એક સિલિન્ડર છે જેનું રેડિયસ શું છે? જેનું રેડિયસ છે એ, બરાબર. અને બીજું જે છે, બીજું મેં આ વાળું લીધું છે, બારેવાળું. હવે જુઓ આ બંનેની એક્સિસ સેમ છે, જો આ બંને જે છે એની એક્સિસ સેમ છે. આ જો તો આ બે કોએક્સિયલ સિલિન્ડર્સ ત્યાં. હવે જે અંદરવાળું છે એની રેડિયસ છે એ, અને બારેવાળાની રેડિયસ છે બી. નાઉ if charge per unit length of inner cylinder is equal to lambda. હવે ધારો કે અંદરના સિલિન્ડર માટે ચાર્જ પર યુનિટ લેન્થ એટલે કે લાઇન ચાર્જ ડેન્સિટી જેને આપણે કહીએ, આપણે આ વસ્તુ સેકન્ડ સેમેસ્ટરમાં કરતા હતા. લાઇન ચાર્જ ડેન્સિટી લેમ્ડા, સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા અને વોલ્યુમ ચાર્જ ડેન્સિટી ટાઉ ડિફાઇન કરતા હતા, બરાબર. તો ધારો કે તમારું ચાર્જ પર યુનિટ લેન્થ જે છે એ લેમ્ડા છે, તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. લેમ્ડા ઇઝ ચાર્જ ક્યુ પર યુનિટ લેન્થ એલ, બરાબર. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે તમારી? ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે લેમ્ડા બાય 2 પાઈ એપ્સિલોન નોટ આર. આ વસ્તુ છે ને તમે સેકન્ડ સેમેસ્ટરમાં તમે આ વસ્તુ આપણે ડિરાઈવ કરી છે. ઈ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બાય 2 પાઈ એપ્સિલોન નોટ આર. આપણે ગોસ લો લગાવતા હતા અને આપણે સેકન્ડ સેમેસ્ટરમાં આ વસ્તુને આપણે ડિરાઈવ કરતા હતા, બરાબર. નાઉ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ સિલિન્ડર્સ. હવે આ બંને સિલિન્ડર જે છે એના વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેવો છે? પોટેન્શિયલ ડિફરન્સ છે સેમ ઉપર જે રીતે મેં બતાવ્યો હતો, વી ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીઆર. પણ અહીંયા ઈ ડોટ ડીઆર અહીંયા જો ઉપર આપણે જોયું છે, આ મેં ડિરાઈવ કર્યું છે. મેં તમને રીઝન આપ્યું હતું શું કામ વી ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ માઇનસ ઈ ડોટ ડીઆર થાય છે, એનું મેં તમને રીઝન અહીંયા સમજાવ્યું હતું. તો એ જ વસ્તુ અહીંયા મેં કન્સિડર કરી છે. વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન ઓફ ઈ ઇન્ટુ ડીઆર. હવે લિમિટ્સ કઈ રીતે પુટ કરી છે તો જો ઉપરવાળા કેસમાં બારેવાળું જે સ્ફિયર હતું એનું રેડિયસ કેટલું હતું? ઇન્ફાઇનાઇટ. તો આપણે ઇન્ફાઇનાઇટ રાખ્યું હતું, ને અંદરવાળાનું એ હતું તો આપણે અપર લિમિટ એ રાખી હતી. એ જ રીતે તમે જુઓ તો આપણા આ સિલિન્ડરવાળા કેસમાં
બારેવાળા સાઈડનો જે સિલિન્ડર છે એનું રેડિયસ કેટલું છે એ, બરાબર. એટલે મેં નીચેની એ રાખી, નીચે એ નથી, બારેવાળી સાઈડનો જે સિલિન્ડર છે એનું રેડિયસ કેટલું છે બી છે, જો બી છે, બારેવાળી સાઈડનો રેડિયસ આ બી છે. એટલે મેં શું રાખ્યું છે, નીચેનું લોઅર લિમિટ બી. અને અંદરવાળી સાઈડનો જે સિલિન્ડર છે, અંદરવાળું જે ડોટેડ લાઇનવાળું આ જે સિલિન્ડર છે એનું રેડિયસ કેટલું છે, એનું રેડિયસ છે એ, બરાબર. તો અપર લિમિટ જે છે મેં એ રાખી છે. તો તમારી આ રીતે લિમિટ્સ પુટ થઈ જશે. હવે આપણે ઉપર જોયું કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 2πε0 r. એટલે હવે ની આ વેલ્યુને અહીંયા સબસ્ટિટ્યૂટ કરતાં તમારું કેવું થઈ જશે, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન લેમ્ડા બાય 2πε0 r dr ફ્રોમ બી ટુ એ, બરાબર. હવે લેમ્ડા બાય 2πε0 બારે કાઢો કારણ કે એ કોન્સ્ટન્ટ છે, તો બ્રેકેટમાં શું રહી જશે, ઇન્ટિગ્રેશન ઓફ ફ્રોમ બી ટુ એ 1/r dr, બરાબર. હવે આપણે ખબર છે કે 1/rનું ઇન્ટિગ્રેશન થાય ln r, ln એટલે નેચરલ લોગ. તો 1/rના ઇન્ટિગ્રેશનની જગ્યાએ મેં ln r સબસ્ટિટ્યૂટ કર્યું. હજી મેં લિમિટ્સ એ અને બી લિમિટ નથી નાખી, બરાબર. હવે નેક્સ્ટ સ્ટેપમાં હું જે છે નેક્સ્ટ સ્ટેપમાં હું લિમિટ નાખું. લિમિટ કેવી રીતે નાખું, પહેલાં તો હું અપર લિમિટ નાખું. તો અપર લિમિટ નાખવાથી શું થઈ જાય, ln a માઇનસ ln, પહેલાં હું અપર લિમિટ નાખું માઇનસ લોઅર લિમિટ નાખું. તો ln a માઇનસ ln b. તો તમારું આ કેવું થઈ જશે, ln r. તમે આ બે લિમિટ્સ નાખો તો કેવું થઈ જશે, ln a એટલે આ વાળી ટર્મ અને માઇનસ ln b એટલે આ વાળી ટર્મ. હવે આ માઇનસને તમે અંદર લઈ જાઓ, આ માઇનસને અંદર લઈ જાઓ બ્રેકેટમાં, તો આ વાળી વેલ્યુ પ્લસ થઈ જશે અને આ વાળી વેલ્યુ માઇનસ થઈ જશે. તો કેવું થઈ જશે તમારું ઇક્વેશન, લેમ્ડા બાય 2πε0 ln b માઇનસ ln a, બરાબર. હવે આપણે મેથેમેટિકલી આ ફોર્મ્યુલા પણ ખબર છે કે ln x માઇનસ ln y ઇઝ ઇક્વલ ટુ ln x બાય y, બરાબર. તો એ જ રીતે ln b માઇનસ ln a ઇઝ ઇક્વલ ટુ ln b બાય a, બરાબર. એટલે તમારું પોટેન્શિયલ v કેવું થઈ ગયું, તમારું પોટેન્શિયલ v થઈ ગયું લેમ્ડા બાય 2πε0 ln b બાય a, ઓલરાઈટ. હવે c ઇઝ ઇક્વલ ટુ q બાય v આપણે ખબર છે, બરાબર. અને q જે છે આ q જે છે એ કેવું છે, લેમ્ડા એલ. જો આપણે અહીંયા ડિફાઇન કર્યું છે કે ચાર્જ પર યુનિટ લેન્થ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. તો ક્યુને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવતા ક્યુ તમારું કેવું થઈ જાય, ચાર્જ થઈ જાય લેમ્ડા ઇન્ટુ એલ, બરાબર. તો એ જ વસ્તુ આ જે ક્યુ છે એની જગ્યાએ મેં લેમ્ડા એલ લખ્યું, બરાબર. અને આ જે વી છે એની જગ્યાએ આ વાળી ફોર્મ્યુલા મેં સબસ્ટિટ્યૂટ કરી, આ વાળી લેમ્ડા બાય 2πε0 ln b બાય a. તો હવે આ લેમ્ડા અને આ લેમ્ડા એકબીજાને કેન્સલ કરશે, તો તમારું કેપેસિટન્સ કેવું થશે, 2πε0 l બાય ln b બાય ln b બાય ln a, બરાબર. Now electric response of a non-conducting medium to an electric field. In the preceding sections we consider the behavior of conducting materials in an electric field. We shall now discuss the properties of dielectrics or insulators in an electric field. હવે આપણે આર્ટિકલ 2.6 સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં આપણે શું સ્ટડી કરશું કે તમે કોઈ પણ ઇન્સ્યુલેટરને કે ડાઇઇલેક્ટ્રિકને,
ઇન્સ્યુલેટરને હું ડાઇલેક્ટ્રિક પણ નામ આપું છું, બરાબર. હું હવે આગળ ક્યાંય પણ ડાઇલેક્ટ્રિક કહું એનો મતલબ તમને સમજવાનું કે હું ઇન્સ્યુલેટરની વાત કરું છું. તો ઇન્સ્યુલેટર કે ડાઇલેક્ટ્રિક જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડને કેવો રિસ્પોન્સ આપે. હમણાં સુધી મેં ચેપ્ટર 2 સ્ટાર્ટ કરાવ્યું ને ત્યારથી હમણાં સુધી મેં જે ડિસ્કસ કર્યું ને એ શું ડિસ્કસ કર્યું કે તમે કંડક્ટર્સને, કન્ડક્ટિંગ મટીરિયલને, કોઈ પણ કંડક્ટરને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખો તો શું રિસ્પોન્સ આવે. હવે આપણે શું ડિસ્કસ કરશું, કંડક્ટર નહીં પણ ઇન્સ્યુલેટર જે છે એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં નાખો તો શું અસર આવે. ઇન્સ્યુલેટરને હું ડાઇલેક્ટ્રિક પણ કહીશ. કેવેન્ડિશ એન્ડ લેટર ફેરાડે, આ નામ બે અલગ અલગ સાયન્ટિસ્ટ હતા. એને ઓબ્ઝર્વ કર્યું કે કેપેસિટી ઓફ કેપેસિટર ઓફ અ કંડક્ટર ડિપેન્ડ્સ નોટ ઓનલી ઓન ધ શેપ એન્ડ સાઇઝ ઓફ ધ કંડક્ટિંગ પ્લેટ્સ બટ also on the nature of dielectric material by which it is separated. તો કેવેન્ડિશ અને ફેરાડે એને ઓબ્ઝર્વ કર્યું કે જે કેપેસિટન્સ જે છે કેપેસિટન્સ જે છે એ ખાલી શેપ અને સાઇઝ એની જ્યોમેટ્રી ઉપર જ ડિપેન્ડ નથી કરતો, પણ બીજું કોના ઉપર ડિપેન્ડ કરે છે કે મારા આ પ્લેટની વચ્ચે કયા મટીરિયલનું ડાઇલેક્ટ્રિક, આપણે ડાઇલેક્ટ્રિક રાખીએ ખબર છે કેપેસિટર વચ્ચે કયા મટીરિયલનું આ બંને પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક એટલે ઇન્સ્યુલેટર. આ વસ્તુ તમે ભૂલજો નહીં, ડાઇલેક્ટ્રિક તમને નવો વર્ડ ન લાગો છો, ડાઇલેક્ટ્રિક એટલે ઇન્સ્યુલેટર, બરાબર. તો કેપેસિટન્સ જે છે એ કોના ઉપર ડિપેન્ડ કરે તો ખાલી જે સાઇઝ અને શેપ જ્યોમેટ્રી ઉપર, ખાલી એના એકલા ઉપર એના ઉપર જ ડિપેન્ડ નથી કરતો, જે રીતે આપણે પ્રીવિયસ સેક્શનમાં ડિસ્કસ કર્યું એ એના ઉપર પણ એ છે ને એ બે પ્લેટ વચ્ચે કેવો શું કહેવાય કયો ડાઇલેક્ટ્રિક રાખ્યો છે ને આ રીતે એના ઉપર પણ ડિપેન્ડ કરે, બરાબર. ના કેવેન્ડિશ અને ફેરાડેએ ઓબ્ઝર્વ કર્યું કે કેપેસિટન્સ ઓફ કેપેસિટર ઇન્ક્રીઝિંગ ઓન ઇન્સર્ટિંગ અ ડાઇલેક્ટ્રિક સ્લેબ બિટવીન ઇટ્સ પ્લેટ્સ. એટલે એને એ લોકોએ ઓબ્ઝર્વ કર્યું કે તમે ધારો કે એક કેપેસિટર લ્યો અને એની કેપેસિટન્સ ધારો કે C0 હોય, બરાબર. પછી તમે એની અંદર એક ડાઇલેક્ટ્રિક સ્લેબ નાખો ને, ડાઇલેક્ટ્રિક સ્લેબ, તો આ જે આખું કેપેસિટર છે ને એની આગળ એની કેપેસિટન્સ છે ને વધી જશે. C વિલ બી ગ્રેટર ધેન C0. C0 શું છે, C0 તમારું કેપેસિટન્સ વિધાઉટ ડાઇલેક્ટ્રિક, એટલે ખાલી આ રીતે કાંઈ વચ્ચે ડાઇલેક્ટ્રિક નથી, બરાબર. અને એવા કેપેસિટન્સને C0 કહું છું, બરાબર, કેપેસિટન્સ વિધાઉટ ડાઇલેક્ટ્રિક. અને C ઇઝ ધ કેપેસિટન્સ વિથ ડાઇલેક્ટ્રિક. એટલે તમે કેપેસિટર લો એને વચ્ચે કંઈક ડાઇલેક્ટ્રિક મીડિયમ રાખી દો તો એને હું C કહીશ, બરાબર. તો C કેવો હશે, ER ઇન્ટુ એપ્સિલોન નોટ, વેર ER ઇઝ ધ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓફ અ મીડિયમ. એટલે જો જે આપણે ડાઇલેક્ટ્રિક નાખ્યું, ER જેટલું ડાઇલેક્ટ્રિક નાખ્યું, એના પછી જે વિથ ડાઇલેક્ટ્રિક કેપેસિટન્સ જે છે, વિથ ડાઇલેક્ટ્રિક કેપેસિટન્સ જે છે એ કેપેસિટન્સ વિધાઉટ ડાઇલેક્ટ્રિક કરતાં મોટો છે. તો તમારો કેપેસિટન્સ વિથ ડાઇલેક્ટ્રિક કેટલું થઈ જશે, C ઇઝ ઇક્વલ ટુ ER ઇન્ટુ C0. તમે આ વસ્તુ છે ને 12th સ્ટાન્ડર્ડમાં જોઈ છે, તમે ERની જગ્યાએ K વાપરતા હતા, તમે K ને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓફ મીડિયમ કહેતા હતા, યાદ છે. તમે આ રીતે C ઇઝ ઇક્વલ ટુ KC0 આ રીતે તમે ફોર્મ્યુલા ડિરાઈવ કરતા હતા. જ્યારે તમારું C0 શું હતું, C0 તમારું વિધાઉટ ડાઇલેક્ટ્રિક હતું કેપેસિટન્સ, અને જેમ તમે ડાઇલેક્ટ્રિક નાખતા હતા બે પ્લેટ્સની વચ્ચે, જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ તમે K કહેતા હતા, K પણ કહી શકાય અને ER પણ કહી શકાય. તો તમારું કેપેસિટર કેવું થઈ જતું હતું, C ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ C0. Kની જગ્યાએ આપણે ER C0. આ વસ્તુ આપણે 12th સ્ટાન્ડર્ડમાં જોયેલી છે, બરાબર. આપણે નેક્સ્ટ ટાઈમ પોલરાઇઝેશન સ્ટાર્ટ કરશું.